આજરોજ સ્થાયી સમિતિની બેઠક મળી અને બેઠકમાં વધારાના કામોને મંજૂરી મળી. હવે મંજૂરી મળી એટલે વિરોધ પક્ષના નેતાએ અનેક સવાલો ઊભા કર્યા છે. સ્થાયી સમિતિની બેઠકમાં 34 કામો દરખાસ્ત પર લેવામાં આવ્યા, જેમાં વધારાના 10 દરખાસ્તો ચડાવવામાં આવી, જેને લઈને વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે સવાલો ઊભા કર્યા છે. સ્ટેન્ડિંગ કમિટીની અહંકારી અને અભિમાની કમિટી ગણાવી છે. મિત્રો, આ કમિટી પોતાની મનમાની કરી રહી હોય તેવા પણ આક્ષેપ છે. કામોની દરખાસ્ત ચડાવી દે છે, મંજૂરી પણ આપી દે છે. 10 કામો વધારાના ચડાવવામાં આવ્યા છે, ત્યારે કાયદાકીય રીતે 2-3 કામો પણ જો શહેરના હિતમાં થાય તો બહુ જરૂરી છે અને તે ચડાવી શકાય તેમ છે. 10 કામો ચડાવી કરોડોના કામો મંજૂરી કરી દેવામાં આવતા તે વ્યાજબી નથી. આ બાબતે અમારા દ્વારા લડત ચલાવવામાં આવશે તેવા વિરોધ પક્ષના નેતા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. એક તો એવી વાત છે કે સ્ટેન્ડિંગ કમિટીમાં અહંકાર અને અભિમાનથી ભરેલી આ સ્ટેન્ડિંગ કમિટી છે, જે કોઈની શહેરના હિતની વાત પણ સાંભળવા માંગતી નથી, કોઈ વાત સાંભળવા માંગતી નથી. એમને મન ફાવે તેમ લૂંટનું બજાર છે એવું લાગી રહ્યું છે મન તો, કારણ કે મેં આવી કમિટીઓ જોઈ નથી. હવે આપ વિચાર કરો કે અમે એની અંદર લખેલા કામો, અમુક કામો એવા હતા જે ટેન્ડર પૂરું થઈ ગયું અને ટેન્ડર પૂરું થઈ ગયા પછી જેમને એમની સત્તા નથી પહોંચતી, એની લિમિટ વધારવાની, પૈસા વધારવાની એ કાયદામાં જોગવાઈ જ નથી. કારણ કે બજેટ પાસ થઈ ગયા પછી આ વધારાના કામો લઈને આવે તેને કાયદાકીય નથી પહોંચતી, તોય છતાં પાસ કરી દેવાનું. દરખાસ્ત આવે એટલે પાસ કરી દેવાનું, કોઈને સાંભળવાનું નહીં. કાયદાને પૂછતા જ નથી એ લોકો. એટલે મારે હવે કાયદો બતાડવો પડશે. એક વાત. બીજી વાતની અંદર એવું છે કે રિંગ થઈ ગયેલી છે, બધું દેખાઈ આવે છે સામે કે બધા રિંગની અંદર બધાએ કોમ્પ્રોમાઇઝ કરીને 7% વધુ બધા કામોની અંદર એ પમ્પિંગ સ્ટેશનોની અંદર પંપ ચલાવવા માટેનું કામ હતું. તે કામ લગભગ 1, 2, 3, 4, 5, 6 કેટલા હતા? 6-7 હતા ને? 10 હતા. 10 કામ 7% આપી દેવાનું. એટલે કશું પૂછવાનું નહીં, કશું જોવાનું નહીં, કોન્ટ્રાક્ટરનું સાંભળવાનું. અને એની અંદર મેં સ્પષ્ટ લખેલું કે મેં ચેકિંગ કરેલી ત્યારે રાત્રે પમ્પિંગ સ્ટેશનો બંધ હતા, કોઈ ત્યાં મજૂર હતું નહીં. આ બધું મેં લખેલું, તોય છતાં કોઈ ઇન્ક્વાયરી નહીં, કશું નહીં, પાસ કરી દેવાનું. એના સિવાય એજન્ડાના સિવાય વધારાના કામ તરીકે 10 કામ લીધા, એ બી 28-29 કરોડના કામો. એ બી બધા ઓન છે, એ બી કાયદાના વિરુદ્ધ છે. એટલે કહેવાનો ભાવાર્થ એ છે કે મારે આની ઇન્ક્વાયરી ઉપર સુધી કરાવવી પડશે, નહીં તો મારે કોર્ટમાં જવાની ફરજ પડશે હવે. કારણ કે અહીંયા બેસીને તમે પોતાના મનસ્વી રીતે વર્તન કરો અને શહેરને નુકસાન પહોંચાડો, શહેરના નાગરિકો જો ટેક્સ ભરતા હોય એને નુકસાન કરો. તમારે વધારાના કામ લેવા હોય તો 1-2 લઈ શકો, જે બહુ અગત્યના હોય, શહેરના હિતમાં હોય, નગરજનોના હિતમાં હોય, નગરજનો હેરાન થતા તો તમે 1-2 કામ લઈ શકો છો. પણ તમે 10 કામ કોના દબાવમાં લો છો? કોન્ટ્રાક્ટરથી ડરો છો? કોનાથી ડરો છો ભાઈ તમે? એટલે આ સ્ટેન્ડિંગ કમિટી નથી, પણ દબાયેલી કમિટી છે અને જેમ કામ આવે તેમ પાસ કરી દે છે એવું નજરે દેખાય છે. એટલે મારે તો આને પર ઇન્ક્વાયરી બી થશે, આગળ બી વધીશ, જ્યાં જવાનું છે ત્યાં જઈશ. જરૂર પડે તો ન્યાય પ્રક્રિયામાં પણ હું પીછેહટ નહીં કરું કે દર વખત નહીં ચાલે ભાઈ, હવે તો બહુ થઈ ગયું તમારું.